ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુલકંદ બરફી. તો એના સારું આપણે જોઈએ ગુલકંદ. તો આ આપણે ગુલકંદ લીધું છે અડધો કપ જેટલું, અને આ આપણે ઘરે બનાવેલું છે. આની રેસીપી તમને ઓરુસ કિચનમાં મળી જાય એમ, ગુલકંદ ઘરે કઈ રીતે બનાવવું એમ. તો આટલું આપણે ગુલકંદ લીધું છે. અને ટોપરું, તો આ ટોપરાનું છીણ લીધું છે આપણે ઝીણું આ રીતનું આવે આ વાટકી. તો બધું આપણે આ વાટકીના માપથી લીધું છે. આ બધી એક સરખી વાટકી છે. અને ખાંડ, તો આટલી પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે. અને 2 વાટકી જ આપણે દૂધનો પાવડર લીધો છે. અને થોડુંક આપણે ડ્રાયફ્રૂટ કાજુ બદામ પિસ્તા એ રીતે થોડીક બદામની કતરણ ઉપરથી ગાર્નિશમાં નાખશું. ને થોડીક આપણે ગુલાબની પાંખડી સૂકવેલી એને આપણે ગાર્નિશમાં વાપરશું. ઘી જોવે આપણે 2 થી 3 ચમચી. અને આ જ 2 વાટકી ભરીને આપણે દૂધ લીધું છે. નોર્મલ જે ઘરમાં આપણે દૂધ ગરમ કરેલું હોય ઠંડુ કરેલું એ જ આપણે દૂધ લીધું. થોડોક આપણે એમાં પિંક કલર નાખશું. આ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ રીતનું કોઈ પણ એક વાસણ લઈ અને એમાં આપણે નાખી દઉં આ દૂધનો પાવડર. અને આમાં ભેગી નાખી દઉં આ ખાંડ. અને 2 ચમચી આમાં આપણે નાખશું ઘી. આ રીતે 2 ચમચી ભરીને તો હવે આમાં આપણે મિક્સ કરી દઉં. આ થોડું થોડું દૂધ નાખતા જાઉં અને મિક્સ કરી લેવું. પહેલાં થોડુંક દૂધ નાખીને મિક્સ કરી લેવાનું, એટલે હરખું મિક્સ થઈ જાય, આમાં ગાંઠા ન પડે એમ. હવે આપણે બધું દૂધ આમાં નાખી દેવું. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે આને આપણે રાખી દઈશું ગેસ ઉપર. ગેસ ચાલુ કરી દઈશું. આને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, એટલે ચોટે નહીં તરીએ. તો એ થાય ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ છે એને થોડુંક આમાં વાટી લેવું, ખાંડ ટુકડા કરી લેવું આના, કાજુ બદામ પિસ્તા બધું એમ આ રીતના જ કચરા. તો આપણે ડ્રાયફ્રૂટ બધું આ રીતે ભૂકો કરી લીધો છે. અને આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું 2 થી 3 મિનિટ જેવું. તો ધીરે ધીરે આ રીતનું ઘાટું થવા માંડશે. ખાંડ એકદમ બધી ઓગળી ગઈ છે અને આ બધું ઘાટું થવા માંડશે. તો હજી એકાદી મિનિટ આને હલાવી લેવું, આ રીતે પકાવી લેવું. તો આને આપણે હજી એકાદી મિનિટ પકાવી લીધું. તો આ રીતનું ઘાટું સરસ થઈ ગયું છે. તો ગેસ થોડોક ધીમો કરી દઉં આપણે. હવામાં આપણે આ ડ્રાયફ્રૂટનો ભૂકો નાખી દઉં. અને આ ગુલકંદ નાખી દઉં. હવે નાખી દઉં આપણે આ ટોપરાનું છીણ નારિયેળનું.
આ મિક્સ કરી લઉં બધું. આ રીતનું આને થોડીક વાર પાકવા દે હું, આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહે હું. અને આપણે જે થાળીમાં આપણે એને ઢાળવાનું છે એને થોડું ઘીથી ગ્રીસ કરી લે હું. આપણે થોડુંક થાળીમાં ઘી લગાવી લે હું. હવે આને પકાવી લે. તો આને આપણે થોડુંક લચકા જેવું થાય એવું પકાવી લે હું. ગેસ થોડોક ધીમો કરશું, થોડુંક એમાં ઘી નાખશું. આપણે કલર નથી નાખતા આપણે આમાં, એનો ઓરિજિનલ કલર જ આપણે રહેવા દઈશું. ગેસ થોડોક વધારી અને પકાવી લે હું. હલાવતું રહેવું એટલે તરીએ ચોટે નહીં. એકદમ મસ્ત કલર આવી જ ગયો છે આનો, ગુલાબની પાંખડીનો. અને લચકા જેવું થવા દે. તો આને આપણે આ રીતનું લચકા જેવું થાય ત્યાં સુધી પકાવવાનું છે. આ રીતનું એકદમ આ રીતનું થઈ જવું જોઈએ. હવે આને આપણે થાળીમાં કાઢી લે હું. જે થાળીમાં આપણે ઘી લગાવ્યું એમાં. તો ખાંડ તમે તમારી મીઠાશ પ્રમાણે નાખી શકો એમ. જેટલું તમારે મોરું ખાતા હોય તો થોડીક ઓછી નાખવાની, કેમ કે દૂધનો પાવડર એ મીઠો હોય, ગુલકંદ મીઠું હોય એટલે. તો તમે એ પ્રમાણે ખાંડ સેટ કરી શકો એમ. હવે આને પાથરી દે હું આપણે આમાં થાળીમાં. લઈ લો. એકદમ આ રીતે પાથરી દેવાનું. મસ્ત ગુલાબની એકદમ પાંખડી દેખાઈ છે ગુલકંદની. આની ઉપર આપણે છાંટી દે હું થોડીક બદામની કતરણ. થોડીક ગુલાબની પાંખડીઓ. થોડુંક આ રીતે દબાવી દેવું. હવે આને આપણે ઠંડુ થવા દેવું. તો તમે એને ઠંડુ કરવા માટે ફ્રીજમાંય રાખી શકો કે જલ્દી થઈ જાય એમ. તો ઠંડુ થઈ જાય પછી આપણે એમાં કાપા પાડશું. તો આપણે આ રીતનું એકદમ જામી ગયું સરસ. આને તમે ફ્રીઝરમાંય રાખી શકો ને ફ્રીજમાંય રાખી શકો જમાવવા માટે. આ રીતે ચાકુ ફેરવી લેવાનું. પછી ટુકડા કરી લેવું એના આપણે. તમારે જે સાઈઝના કરવા હોય એ સાઈઝના. અને આપણે આ મીઠાઈ કોઈ પણ આ રીતની બનાવી હોય દૂધમાંથી કે માવામાંથી, તો એને તમારે
રાખવાની ફ્રીજમાં, જેમ બહાર રાખો તો બગડી જાય, એટલે એને ફ્રીજમાં સ્ટોર કરવાની, જેટલા દી આપણે હાલે એટલા દી. તો આને આપણે આ રીતે ઊભા ને આડા કાપા પાડી લીધા છે. હવે આને કાઢી લેવું આપણે આમાંથી. એકદમ મસ્ત જો આ રીતની. મસ્ત એકદમ ચોસલા પડી ગયા. આટલા આપણે આમાં કાઢી લીધા છે ને બીજા થાળીમાં રાખ્યા છે આ રીતના ચોસલા. મસ્ત લાગે, ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. અને તમારે જેને ઘણાને એવું હોય કે મીઠાઈ બનાવવામાં ચાહણીની પ્રોબ્લેમ આવતી હોય, તો આમાં તમારે ચાહણીની કાંઈ ઓલી ઝંઝટ નહીં કરવી પડે. એમનેમ જ તમે બનાવી શકશો. કોઈ પણ જે નહીં આવડતું હોય ને એ બનાવી શકશે એમ. તો તૈયાર છે આપણી ગુલકંદ બરફી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ગુલકંદ બરફી. અને તમે કોઈ પણ ગમે ત્યારે બનાવી શકો. આપણે રક્ષાબંધન હોય, કોઈ તહેવાર આવતો હોય, તો ગમે ત્યારે કોઈ મહેમાન આવ્યું હોય, ગમે ત્યારે તમે આ બરફી બનાવી શકો એમ. તો ગુલકંદ બરફી